યુવક સાથે તોડ કરવાના આરોપમાં મુન્દ્રા પોલીસે કથિત પત્રકાર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી। નાના કપાયામાં રહેતા યુવક વિરુદ્ધ મુન્દ્રા પોલીસ મથકમાં એક યુવતીએ અરજી કરી હતી, જે અરજીના આધારે કચ્છ ઉજાગર ન્યૂઝ નામનું સાપ્તાહિક અને યુટ્યુબ ચેનલના સહતંત્રી મુસ્તાક અલ્લા રખિયાએ યુવકનો સંપર્ક કર્યો। યુવકને દુષ્કર્મનો ગુનો દાખલ થઈ શકે છે તેવો ડર બતાવીને સમાધાન કરવાની વાત કરી। એટલું જ નહીં, પાવાપુરી 4 રસ્તા પાસે સહારા ફાઇનાન્સ નામની નાણાં ધીરનારની પેઢી ચલાવતા મોહમ્મદ ધુઈયા વકીલ એમએચ ખોજાને વાત કરીને સમાધાન કરાવી આપવાની જાળ પણ બિછાવી, જે માટે ઓફિસે બોલાવીને મુસ્તાક શકીલ મોહમ્મદ રફીક હાજી ખોજા અને હિમાંશુ મકવાણાએ યુવક પાસેથી 5 લાખની કાર અને 30 લાખની કિંમતના મકાનના દસ્તાવેજો લઈ લીધા। યુવકની ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। શકીલ ધ્રુઈયા કરીને છે, મોહમ્મદ શકીલ ધ્રુઈયા। બીજો આરોપી જે છે એ મોહમ્મદ રફીક ખોજા છે અને ત્રીજો આરોપી જે છે એ હિમાંશુ મકવાણા છે અને ચોથા આરોપી જે છે એ મુસ્તાક હાલા છે। હવે આ મુસ્તાક હાલા જે છે એ પત્રકાર તરીકે પોતાની જાતને ઓળખાવે છે। સ્ટેમ્પ પેપર છે ને એ ભારત દેશ આઝાદ થયો ને ત્યારથી માંડીને અત્યાર સુધીના છે, એટલે 50 પૈસાની 8 આનાના સ્ટેમ્પ પેપરથી માંડીને અત્યાર સુધીના, એટલે આ લોકોએ એક ઓર્ગેનાઇઝ પ્રકારનું પેલું એક કાવતરું કે કોઈનો દસ્તાવેજ 1955ની સાલનો કોઈનો વારસાઈ કોઈના નામે કરવી હોય તો એ પણ એ લોકોએ તૈયાર જ રાખેલો અને એની અંદર ખાલી એમણે સહી સાથે તૈયાર રાખેલા। એની અંદર ખાલી એમણે ખાલી પેલું કન્ટેન્ટ નામ જ લખવાનું ને એ પ્રમાણેની વિગત જ લખવાની। એટલે એક બહુ મોટું કૌભાંડ મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલું છે।